નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં મહુવા તાલુકાની ભાદરોડ તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવાનું ભાદરોડ ગામના મહિલાને વચન આપ્યા બાદ મહિલા અને તેના પરિવાર પાસે પ્રચાર કરાવીને ₹20,000નો ખર્ચો કરાવીને ટિકિટ નહીં આપતા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરીને જ્ઞાતિથી અપમાનિત કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ સહિત 4 સામે મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। ત્યારે આગળ વાત થશે ભાવનગરની મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5 વ્યક્તિને ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે। આગળ વાત થશે ભાવનગરમાં શુક્રવાર ગઢડા પોલીસે નીંગાળા ગામથી દરડા જવાના રસ્તે આવેલા ખારામાં દરોડા પાડીને 52ની કાટમાં તલાશી લેતા વિદેશી દારૂની 40 બોટલ ₹4,000ની મળી આવતા પોલીસે કૃપાલસિંહ ભગીરથસિંહ વાળાની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગળ વાત થશે સાવરકુંડલા ભાજપમાં ભડકો, 2 નેતાઓના રાજીનામા, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। આગળ વાત થશે અમદાવાદમાં 2 માસૂમના મોતનો મામલો, પિતાની 1.5 કલાક સુધી અધિકારીઓ કરી છે પૂછપરછ, માતાનું નિવેદન લેવામાં આવ્યું છે। આગળ વાત થશે 26 બોલમાં 8 4, 7 6, 300નો સ્ટ્રાઇક રેટ, વૈભવ સૂર્યવંશીની ફરીથી તોફાની બેટિંગ સામે આવી છે। આગળ વાત થશે ફુગાવો 4 વર્ષની ટોચે જશે, અમેરિકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળતા જોવા મળી રહ્યા છે। ત્યારે વાત થશે સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ થયો છે, 11 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આગળ વાત થશે હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો ટ્રાન્ઝિટ ફી રિયાલમાં ચૂકવે તેવું ઈરાને જણાવ્યું છે। આગળ વાત થશે દેશમાં ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ શરૂ કરવામાં આવશે। આગળ વાત થશે કુંભ મેળામાંથી પ્રખ્યાત થયેલી મોનાલિસા નામની યુવતી ફરી ચર્ચામાં છે। તેણે તાજેતરમાં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા, જો કે હવે સામે આવ્યું છે કે મોનાલિસા સગીર વયની છે, તેથી તેના પતિની સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આગળ વાત થશે ઈરાની બેંકમાં ખાતું રિયાલમાં ચૂકવણી ફરજિયાત, હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે ઈરાનની કડક શરતો સામે આવી છે। આગળ વાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભાજપ ઉમેદવારના નામ જારી કરવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।